સૌપ્રથમ તો આપ સૌને મારા જય જય સિયારામ, આપના પરિવારને મારા જય જય સિયારામ। આજે ભગવાનની કૃપાથી આપની સમક્ષ ફરી એકવાર એક નવો વિડીયો લઈને આપની સેવામાં હાજર થયો છું। તમારા પ્રેમના કારણે મારો ઉત્સાહ દિવસે દિવસે વધતો જાય છે। તો વિડીયો હું એક દિવસ વહેલો એટલા માટે બનાવી દઉં છું કારણ કે બજારમાંથી તમારે કોઈ વસ્તુ લાવવાની હોય અથવા હું જે પ્રયોગ કહું એમાં કદાચ વસ્તુની જરૂરિયાત પડે અને એની એરેન્જમેન્ટ કરવાની હોય, એટલા માટે હું એક દિવસ વહેલા હું વિડીયો બનાવીને લોડ કરું છું। તો તારીખ છે હવે 9, વાર છે શુક્રવાર, પંચાંગના આધારિત હસ્ત નક્ષત્ર છે, કન્યા રાશિનો ચંદ્ર છે અને મેષ રાશિનો સૂર્ય છે। તો 9મી મેના દિવસે અને શુક્રવારના દિવસે તમે કયો પ્રયોગ કરશો, કયો ઉપાય કરશો કે જેના કારણે આપણા સંઘર્ષમાંથી ધીમે ધીમે આપ લોકોને મુક્તિ મળે। તો સવારે સ્નાન કરવા બેસતી વખતે જે પાણી તમે નાહવા માટે લીધું હોય તેમાં દેશી અત્તરના 3-4 ટીપા નાખવાના છે અને એ અત્તરવાળા પાણીથી જ શરીરથી નાહવાનું છે। બરાબર સમજી લેજો। જે નાહવા માટે પાણીની ડોલ લીધી હોય એની અંદર જ 4-5 ટીપા અત્તરના તમારે નાખી દેવાના છે અને તે જ પાણીથી સ્નાન કરવાનું છે। સ્નાન કરીને જ્યારે બહાર આવો અને તમે જ્યારે અંડરગાર્મેન્ટ્સ પહેરો ત્યારે પણ એ અંડરગાર્મેન્ટની અંદર પણ તમારે અત્તરના ટીપા નાખી દેવાના છે, એની પર છાંટી દેવાના છે અને ત્યાર પછી અંડરગાર્મેન્ટ્સ પહેરવાના છે। ત્રીજું કામ છે ચંદનનું તિલક કરવાનું છે। કપાળની અંદર ચંદનનું તિલક કરવાનું છે। ચોથું કામ છે ડાબા ને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। અને પાંચમું કામ છે બજારમાંથી તમારા ઘરમાં હોય તો બહુ જ સરસ ખડી સાકર આવે છે, પીળા રંગની ખડી સાકર। એ ખડી સાકરનો ટુકડો સફેદ કાગળમાં પડીકું વારી પોતાના ઉપરના પોકેટની અંદર આખો દિવસ આખી રાત રાખવાનો છે। જેને આર્થિક બહુ જ મુશ્કેલીઓ પડતી હોય તેને સાયંકાળે મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું છે, એક કમળનું પુષ્પ લઈ જવાનું છે અને મહાલક્ષ્મી માતાના મંદિરે જઈ માતાજીના ચરણમાં એ પુષ્પ મૂકી ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર બોલી શકો છો। ત્યાર પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને ભગવાન શ્રી હનુમાનજી દાદાને એક ચિત્તે એક ધ્યાનથી એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે। બસ માત્ર આટલો પ્રયોગ છે। આ ઉપાય તમે 9મી તારીખે શુક્રવારે કરી લેજો। તો જેમ જેમ ઉપાય કરશો તેમ તેમ તમારા જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ઓછું થતું જશે। તમે જે મહેનત કરશો એ મહેનતનું તમને બરાબર ફળ મળશે। આવક આવશે, જાવક ઘટી જશે, ખર્ચ ઘટશે, ટેન્શન પણ ઓછું થઈ જશે। તો બાપ તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને એક ચિત્તે આ પ્રયોગ કરો, પછી એ ઈશ્વરની કૃપા તમારા પર થવાની જ છે અને તમને આ બધા ટેન્શનમાંથી મુક્તિ મળવાની છે। ફરી પણ કહી દઉં છું, મારા વિડીયો
ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ પર અવેલેબલ હોય છે. તમે કદાચ જોવાનું ચૂકી જાઓ તો દુષ્યંત પાઠક સર્ચ કરજો અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પરથી તમને આ વિડીયો જોવા મળી જશે અને તમે ઉપાય કરજો. તમે બધી જ મુશ્કેલીઓમાંથી ધીમે ધીમે બહાર આવી જશો. ફરી પણ કહું, આ કોઈ ચમત્કાર નથી. તૈયારીમાં કશું નહીં થાય. એવી કોઈ લાલચ રાખશો ના. હું તમને અંધકારમાં લઈ જવા માંગતો નથી. આ જે કંઈ પણ ઉપાય આપું છું એ મારા 25-27 વર્ષના અનુભવ જે મેં લોકોને આપ્યા છે અને લોકોને જે લાભ થયા છે એ જ અનુસાર હું તમને આપું છું. એટલે આને કોઈ ચમત્કાર નહીં સમજવાનો. ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો નિરાશ ન થાય. એટલે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને હું તમને જે ઉપાય આપું છું એ આપ કરતા જાઓ. આ પ્રયોગ બધા નિઃશુલ્ક છે. બહુ સામાન્ય ખર્ચની અંદર ઉપાય થઈ જશે, પણ તમને સફળતાના શિખર જોવા મળશે. તો ફરીથી નવા વિડીયોમાં મળીશું. આપ સૌને જય સિયારામ કહેતા પહેલા, આજે જેનો જન્મદિવસ છે એને આખા વર્ષ માટે શું કરવું જોઈએ હું એને ટિપ્સ આપવા માંગુ છું. આજે જેનો જન્મદિવસ હોય તેમણે આખા વર્ષ દરમિયાન એક કામ કરવું જોઈએ. દર શુક્રવારે એક કમરકાકડી લઈને તાંબાના વાસણમાં, ડબ્બો હોય કે કોઈ વ્યવસ્થા હોય એની અંદર દર શુક્રવારે એક કમરકાકડી મૂકવી જોઈએ. અને ફરીથી જ્યારે નવો તમારો જન્મદિવસ આવે ત્યારે બધી જ ભેગી થયેલી એક કમરકાકડી મહાલક્ષ્મી માતાના ચરણમાં પધરાવી દેવી જોઈએ. બસ માત્ર આ ઉપાય કરજો. આપનું જન્મદિવસથી લઈને આવતા જન્મદિવસ સુધી આપનું આરોગ્ય સારું રહેશે, આર્થિક સદ્ધરતા વધશે, ઘરમાં શાંતિ રહેશે અને આપ આનંદિત રહેશો. આખું વર્ષ આનંદમાં પસાર થશે. તો આટલો પ્રયોગ કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ. ફરીથી નવા વિડીયોમાં મળીશું. જય સિયારામ.